મિત્રો અત્યારે આપણે આપણા હળવદ શહેરમાં જે હરિદર્શન ચોકડી છે આ ચોકડી ઉપર છીએ અને આ જે રસ્તા વચ્ચે અમે અત્યારે ઊભા છીએ એ રસ્તો અમદાવાદથી કચ્છને જોડતો હાઈવે છે. આ હાઈવે ઉપર જે છે એ આજે L&T વાળાએ એનું બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. આ એટલા માટે મિત્રો આપણે કહીએ છીએ કે હાઈવે ઉપર સ્પીડ બ્રેકર એટલે કે બમ્પની જરૂર છે. અહીં એક સ્કૂલ પણ છે, તેની સાથે રાણેપરની ગામો પણ છે, અને ચોકડી પણ છે, અને આજુબાજુમાં સોસાયટીઓ પણ છે. એટલે અહીંયા સ્પીડ બ્રેકર જરૂરી છે. પરંતુ આ L&T વાળા જે અહીંયા સ્પીડ બ્રેકર બનાવીને ગયા છે ખરેખર એને બુદ્ધિનું પ્રદર્શન કર્યું એવી સ્થિતિ છે. કારણ કે મિત્રો આ સ્પીડ બ્રેકર છે, અહીંયાથી ટ્રકો જે છે એ પસાર થઈ શકતી નથી. ઘણી મોટાભાગની, ઘણી નહીં પણ મોટાભાગની ટ્રકો અહીંયાથી આ બમ્પ ઉપરથી એટલે કે આ સ્પીડ બ્રેકર ઉપરથી જો પસાર થાય તો એને ફરજિયાત 1-2 વખત તો બંધ પડી જાય છે. તેની સાથે અત્યારે મોરબી ચોકડી સુધીનું જે ટ્રાફિક જે છે એ કચ્છ બાજુથી કોઈ વાહનો આવતો હોય મોરબી ચોકડીથી હરિદર્શન સુધીનું ટ્રાફિક જે છે મિત્રો સર્જાયું છે. કોઈ પણ જાતનો ક્યાંય કંઈ અકસ્માતનો બનાવ બન્યો નથી. પરંતુ આ જે સ્પીડ બ્રેકર અને આ અત્યારે એટલા માટે મિત્રો આપણે રાત્રે બતાવી છીએ. આજે તારીખ છે 2/1/2026. કારણ કે આજે આ જે છે એ સ્પીડ બ્રેકર બનાવી ગયા. હવે કાલે પછી દિવસે ઓલો વારો લેવાના છે. એટલે તમે જુઓ આ દિવાલ જેવો આખો સ્પીડ બ્રેકર જે છે મિત્રો એ બનાવી દીધો છે. કારણ કે મોટાભાગે અહીં જે છે એ લોડિંગ ગાડીઓ જે છે એ બધી હાલતી હોય છે અને અહીંયાથી ગાડીઓ જે છે એ પસાર કરવી મુશ્કેલ થઈ ગઈ છે. તેની સાથે ટ્રાફિક જે છે એ છેક મોરબી ચોકડી સુધીનું જે છે એ આપણને જોવા મળે છે. તેની સાથે અહીંયા જે આ સ્પીડ બ્રેકર જે છે મિત્રો અહીંયાથી કોઈ આ ટ્રક ચાલકો જો પસાર થાય અને આ સ્પીડ બ્રેકરમાં બંધ થઈ જાય તો ઓચિંતાની પાછી પડે વરી પાછી પાછળ. અત્યારે તો મોટાભાગે રાત્રિના જે છે એ પાછળ જ બધા વાહનો એકાબીજા હાલતા હોય ઠાંઠે જ. મતલબ આપણે વાત કરી તો આ તમે જોવો છો કે ખરેખર L&T વાળાને જે છે એ રોડ ઉપર વાહન ચાલકો જે છે એને કંઈક ને કંઈ મતલબ સુવિધાઓ દેવાની હોય છે કે રોડ સારાને દેવાનું હોય અને જે એની જવાબદારીમાં આવતું હોય ઘણું બધું આવે છે મિત્રો. તો આ તમે જોઈ રહ્યા છો કે આ સ્પીડ બ્રેકર આજે જે છે એ બનાવી ગયા છે. ફરી પાછા જે કાલે જે છે એ બાજુમાં બનાવવાના છે અને પછી સામે પણ બનાવવાના છે. એટલે સ્પીડ બ્રેકર જોઈ લો, આ રીતના પાછી પડે એટલે આ રીતના પાછળ એક સ્વિફ્ટ કાર છે મિત્રો. આવી સ્થિતિ છે. એટલે ખાસ આ એટલા માટે થઈને જ આપણે બતાવવા માટે થઈને જ અત્યારે મળ્યા છીએ કે આ વિડીયો જે મિત્રો જે છે અને ખાસ કરીને જે વાહન ચાલકો છે એને પણ વિનંતી બને એટલો શેર કરજો, જેથી આ L&T વાળા મન ફાવે એવો જે તોલ જે છે મિત્રો એ ઉઘરાવે છે ને તો એની જવાબદારીમાં ઘણું બધું આવે છે. એની જવાબદારીમાં સ્પીડ બ્રેકર પણ આવે છે આપણે સમજ, પરંતુ આવા દિવાલ જેવા સ્પીડ બ્રેકર ન હોય. આ તમે જોઈ રહ્યા છો. તેની સાથે આજે આવા સ્પીડ બ્રેકર બનાવ્યા એટલે વાહનો તો ખરો, તેની સાથે પાટા ભાંગી જાય કોઈ વાહનોના, નાનું મોટું કંઈ જે નુકસાન છે એ નુકસાન થાય. અને આવી રીતે ઠાંઠોઠાંઠ વાહનો હાલતા હોય તો પછી જે છે એ અડી જાય, મતલબ કે નુકસાન થાય વાહન ચાલકોને એને. એટલે આ બધી પરિસ્થિતિ છે. એટલે વહેલી તકે L&T વાળા જે છે, કારણ કે આ જવાબદારી એની આવે છે મિત્રો, અને સ્પીડ બ્રેકર પણ અહીં હોવા જરૂરી છે. આપણે પણ સ્વીકારી છીએ. આ હરિદર્શન અહીંયા ચોકડી આ કહે છે, પરંતુ સ્પીડ બ્રેકર આવા ન હોય. આ જે છે એ ખરેખર દિવાલ ચણી નાખી હોય એના જેવી સ્થિતિ છે. કારણ કે એક પણ ટ્રક જે છે મિત્રો એ અહીંયાથી પસાર કરો એની માટે મુશ્કેલ થઈ ગયું છે. મોટા ભાગે જે છે એ બંધ જ થઈ જાય અને નવા ટ્રક હોય તો બંધ ન થાય તો પછી જે છે એ પાછા પડે. કે આવી બધી જે સ્થિતિ છે એ અહીંયા હરિદર્શન ચોકડી ઉપરની છે. એટલે ખાસ કરીને જે L&Tના જે કંઈ કર્મચારીઓ છે એને વિનંતી કે ભાઈ તમે હરિદર્શન ચોકડીએ જે સ્પીડ બ્રેકર બનાવી ગયા છો આને સ્પીડ બ્રેકર ન કહેવાય, આને દિવાલ ચણી દીધી કહેવાય. અને અહીં જે છે એ વાહન ચાલકો તો હેરાન થઈ રહ્યા છે. તેની સાથે બાકી કોઈ વ્યક્તિઓને ઇમરજન્સી ક્યાંય જવું હોય તો ટ્રાફિક પણ એટલો થઈ રહ્યો છે. આ રાત્રિના સમય જો આ તમે જોઈ લો મિત્રો, આ બાજુ આવીને બતાવો તો કેટલું બાકી રહ્યું તમે જોઈ લો મિત્રો. ઓય આને કે પાછી લઈ લે. અરે આ તમે જો આ બધી આ તો ચાલુ છે અત્યારે અને આપણે જોઈ છીએ ને. એટલે આ પરિસ્થિતિ છે. કારણ કે એમને તો ખબર હોય નહીં કે આગળ સ્પીડ બ્રેકર છે ને વાહનો જે છે એ ફસાઈ જવાના. આ ગાડી જે છે આ રહી તમે જોઈ રહ્યા છો. આપણે એની સાથે થોડીક વાત કરી, કારણ કે અત્યારે તો આમ તો વાત નહીં કરે, એનો મગજ જે છે એ આસમાને પહોંચી ગયો હોય છે. શું તમારું નામ કાકા? કાનાભાઈ. કાનાભાઈ, ફેસિંગ ભરી ગયો એવી બાઈસ આવે છે. એટલે હું તમને એ કહું કાનાભાઈ શું ભર્યું છે? ગાયરું ન બોલતા હે? ટાઈલ્સ ભરી. ટાઇલ્સ ભરી એટલે આને બમ્પ કહેવાય? મારા મારવાનું કર્યું. કેટલું તોલ કેટલો લે આનો? ખાલી 11 ટન હે તો એને નહીં કરતી. એને તોલ કેટલો લે તોલ નાકાવાળા? ટોલ નાકાવાળા ભૂકા કાઢ નાખે. તો આવા સ્પીડ બ્રેકર હોય, બમ્પ આવા હોય? આવા તો ન જ હોય ને. જો મિત્રો આ
અને આગળ મોરબી ચોકડી લગી મેં કીધું ને હવે કદાચ ટ્રાફિક જે છે એ આગળ થઈ ગયું છે. આ બાજુની સાઈડ ખુલ્લી છે હમણાં, કારણ કે આ બાજુ સ્પીડ બ્રેકર જે છે એ છે નહીં મિત્રો. આને કીધું ને કારણ કે ફેસિંગ ભરી ગયા હોય ને એટલી દુર્ગંધ જે છે મિત્રો એ આવે છે. એટલે આ પરિસ્થિતિ છે. અને ટ્રાફિક જે અહીંયા કારણ કે કોઈ કહેવાવાળું તો કંઈ છે નહીં. હમણાં જો કોઈ વાહન ચાલક જે છે એ વચ્ચે રાખીને ઊભો હોય તો હમણાં કંઈક ને કંઈક કાર્યવાહી કરે એની માથે સુરાઓ બધા પહોંચી જાય ને. પરંતુ આ LNT વાળાને કોણ કહેવા જવાનું છે કે ભાઈ આવી રીતે ન હોય, આ તમે જે બમ્પ ખડકી દીધા છે આવી રીતે સ્પીડ બ્રેકર ન હોય. આ વાહનોમાં નુકસાની તો ખરી અને ટ્રાફિક થઈ રહ્યું છે એ વળી નફાનું પાછું. એટલે વહેલી તકે LNT વિભાગને વિનંતી કે તમે જે આ સ્પીડ બ્રેકર બનાવીને ગયા છો એ સ્પીડ બ્રેકર હટાવી લો. અને જે ટૂંકમાં જે સાઇઝના આવતા હોય ને એટલે મતલબ કે વાહન ચાલકો પસાર થાય, ઓહો ભાંગી નાખ્યો હે, કાં ટાઇલ્સો ભાંગી જાય ને કાં એનો પાટો ભાંગી ગયો. આવું છે મિત્રો. હરિદર્શન ચોકડી આપણા હળવદ શહેરમાં. એટલે LNT વાળા સુધી આ વિડીયો પહોંચાડજો. અને આજ તો એ આટલો જ આ જ સ્પીડ બ્રેકર કરીને ગયા છે. હજી કાલ ઓલી બાજુ વારો લે છે. એટલે વહેલી તકે અહીંયાથી આ સ્પીડ બ્રેકર આવા જે છે એ જોખમી જે સ્પીડ બ્રેકર, કારણ કે અકસ્માત ટાળવા માટે થઈને સ્પીડ બ્રેકર બનાવ્યા હોય, પરંતુ આ સ્પીડ બ્રેકર જે છે ને એ અકસ્માતો સર્જે એવા કર છે. વાહન ચાલકોને જે છે ને એ હવે અહીંયાથી વાહનો જે છે એ બંધ કરી દીધા. તમે જોયું હવે જેને ખબર પડી ને અહીંયાથી ચલાવવાનું જે છે વાહનો એ બંધ કરી દીધા. એટલે વહેલી તકે LNT વિભાગના જે કર્મચારીઓ છે એ બુદ્ધિનું પ્રદર્શન અહીં હરિદર્શન ચોકડી હળવદે કરી ગયા છે હાઈવે ઉપર. તો એ વહેલી તકે આ સ્પીડ બ્રેકર હટાવે તે જરૂરી છે. આભાર મિત્રો.